હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ કતીરા ક્લાસીસ. હું છું નિશાંત કતીરા અને આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 5.2 ના 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ સમ શીખશું. દાખલા નંબર 10, 11 અને 12 ઇઝી સમ્સ છે, એક્ઝામમાં પૂછાઈ શકે છે અને જો પૂછાય તો તમારાથી સમ થવા જોઈએ. ક્યારે કરી શકશો? જ્યારે હમણાં ધ્યાન આપશો ત્યારે. ઓકે, સ્મોલ વિડીયો બનશે, પૂરું ધ્યાન આપજો જેથી એક્ઝામમાં થઈ જાય અને અત્યારે મારી સાથે નોટબુકમાં ગણવાના પણ છે. સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 10 થી. કોઈ સમાંતર શ્રેણીનું 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે, તેનો સામાન્ય તફાવત શોધો. બહુ ઈઝી સમ છે, સ્મોલ સમ છે, પણ અફસોસની વાત એ છે કે ઘણા બધા સ્ટુડન્ટ્સ આ નથી કરી શકતા. રીઝન ખબર છે? ક્વેશ્ચન જ નથી સમજી શકતા શું લખેલું છે તે. 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે, એનો મતલબ શું થાય? 17મા પદમાંથી 10મું પદ બાદ કરીએ તો 7 વધે. બસ એટલું જ કહેવા માંગે છે. 17મું પદ 10મા પદથી 7 વધુ છે એટલે કે 17મા પદમાંથી 10મું પદ બાદ કરીએ તો 7 બચશે. ઓકે, તો સૂત્ર આપણું થશે a17 - a10 = 7. બસ જો આટલું કરી લ્યો તો હવે બધું બહુ ઈઝી છે, હવે પ્રોબ્લેમ નહીં થાય. 17મા પદનો સૂત્ર a + 16d, 10મા પદનો સૂત્ર a + 9d. જો આમ લખશો તો માર્ક નહીં મળે, કારણ કે અહીં ભૂલ થઈ છે. શું ભૂલ થઈ છે? તમે બધા આ ભૂલ કરો છો એટલે મેં જાણી જોઈને કરી છે, તમે સમજી શકો એટલે. જો જ્યારે માઇનસની પાછળ બે પદ એક સાથે લખવાના હોય કે વધારે પદ લખવાના હોય તો એમને કૌંસમાં મૂકવા પડે, નહીતર બધું ખોટું થઈ જશે. અહીં પ્લસ હોય ને કૌંસ ન કરીએ તો ચાલે, પણ માઇનસની પાછળ એકથી વધારે પદ લખવા હોય તો ફરજિયાત કૌંસ કરજો, નહીતર નહીં થાય દાખલો. હવે કૌંસ ખોલશું એટલે નિશાની બદલશે. પ્લસ a માઇનસ a કેન્સલ. 16 માંથી 9 બાદ કરો એટલે 7d. 7 જશે છેદમાં 7 × 7. d ની કિંમત મળી 1. d એટલે તફાવત શોધવાનું છે. સમ ઓવર. કેટલો ઈઝી દાખલો, 2 માર્કમાં પૂછાય. થવું જોઈએ અત્યારે ને અત્યારે 2 વખત ગણી લો, નહીતર નહીં થાય એક્ઝામ. આગળ વધીએ. દાખલા નંબર 11. સમાંતર શ્રેણી આપેલી છે એક 3, 15, 27, 39. નંબર વધતા જાય છે, તમે જોઈ શકો છો, એટલે d પ્લસમાં મળશે તફાવત. આ શ્રેણીનું કયું પદ 54મા પદ કરતા 132 વધુ હશે? ફરીથી સમજો શું કહે છે. આ શ્રેણીનું કયું પદ 54મા પદ કરતા 132 વધુ? સો ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ ફાઇન્ડ 54th ટર્મ. 54મું પદ સૌથી પહેલા આપણે શોધશું, પછી આના વિશે વિચારશું. પહેલા 54મું પદ શોધી લઈએ, અને જ્યારે શ્રેણી હોય ત્યારે સૌથી પહેલા તફાવત શોધવો પડે. તફાવત 12. હવે 54મું પદ, ડાયરેક્ટ સૂત્ર a + 53d. એ આપણી પાસે છે 3, d હમણાં શોધ્યો 12. 53 × 12 636. 636 ને 3 639. તો 54મું પદ 639 મળ્યું આપણને. હવે જુઓ શું કે છે. કયું પદ 54મા પદ કરતા 132 વધુ હશે? 54મા પદ કરતા 132 વધુ એટલે 639માં આપણે 132 ઉમેરશું. 54મા પદ કરતા 132 વધુ બરાબર 639 + 132 કેટલા થાય? 9 ને 2 11 ના 1 વધી 1, 4 ને 3 7, 6 ને 1 7, 771. તો આ 771 કયું પદ હશે? એટલે કે n શોધવાનું છે, અને આ 771 આપણે an તરીકે લેશું. બરોબર? 54મા પદ કરતા કયું પદ 132 વધુ હશે? તો 54મા પદ કરતા 132 વધુ એટલે 771 થાય. આ કયું પદ છે? 771. કયું પદ એટલે n શોધવાનું છે. તમને હવે ખબર છે. a એટલે પહેલું પદ, d એટલે તફાવત, n શોધવાનું છે,
અને આ 771 an છે. બસ સૂત્ર. બાર આખા કૌંસને ગુણશે 12n, 12 એકા 12. અચળ પદને આગળ લઈ લો, આ 3 આગળ આવશે એટલે માઇનસ, 12 પણ આગળ આવશે એટલે પ્લસ થઈ જશે. n વાળો પદ એકલો થશે. તમને ખ્યાલ છે n શોધવું છે તો n વાળા પદને એકલો કરવો પડે, બાકી બધા પદને બરાબરની આગળ લઈ આવવા પડે. 771 માંથી 3 જાય એટલે 768. 768 ને 12 780. 780 ભાગ્યા 12, 12 છક 72 થાય. 6 શેષ બચશે અને પાછળ 0 એટલે 60. જો કરી લઈ, 12 છક 72, 6 શેષ બચ્યા, ઉપરથી ઉતાર્યા 0. 12 છક 72, સોરી 12 ગુણ્યા 5 60 કરવા પડશે ને. 12 ગુણ્યા 5 60 તો 65. તો 65મું પદ 132 54માં પદ કરતા વધુ હશે. ક્લિયર? ફાઇનલ આન્સર 65. ઇન્ટરેસ્ટિંગ સમ હતો, પૂછાઈ શકે છે 3 માર્કમાં. ચેપ્ટર મોટો છે, ઘણા બધા સમ્સ છે અને કંઈ પણ પૂછી શકે છે, પણ સમ્સ બધા સિમિલર છે, ખાસ કંઈ વેરાયટી નથી. ક્વેશ્ચન સમજવાનું છે, જો ક્વેશ્ચન સમજાઈ જાય તો પછી બહુ ઇઝી છે. એકના એક સૂત્ર છે, એનો જ વારંવાર ઉપયોગ કરવાનો છે. આ વિડીયોનો લાસ્ટ સમ જોરદાર સમ છે. લેખેલા સ્ટુડન્ટ્સ 1% પણ ઓછા સ્ટુડન્ટ આ સમ કરી શકે છે. ધ્યાન આપજો, હું ઈચ્છું છું બધાને આવડે. બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે. અહીં આપણી પાસે બે શ્રેણી છે અને બંને શ્રેણીનો તફાવત સરખો છે. તેમના 100માં પદનો તફાવત 100 છે, એટલે કે પહેલી શ્રેણીનું 100મું પદ, બીજી સમાંતર શ્રેણીનું 100મું પદ, બંનેનો તફાવત એટલે કે બાદબાકી 100 થાય છે. તો 1000માં પદનો તફાવત કેટલો હશે? પહેલી શ્રેણીનું 1000મું પદ, બીજી શ્રેણીનું 1000મું પદ, બંનેની બાદબાકી કેટલી એ આપણે શોધવાનું છે. બે શ્રેણી છે, ઓકે, તફાવત સરખો છે, પણ બંને શ્રેણીનો પ્રથમ પદ તો અલગ હશે. તો આપણે ધારણા કરશું, ધારો કે પહેલી શ્રેણીનો પ્રથમ પદ બરાબર a1. જનરલી પ્રથમ પદ એટલે a હોય, પણ અહીં બે શ્રેણી છે તો પહેલી શ્રેણીને a1 ને બીજી શ્રેણીના પ્રથમ પદ a2, એવી રીતે ધારી. અને બીજી શ્રેણીનો પ્રથમ પદ બરાબર a2. ઓકે, હવે બંને શ્રેણીનો તફાવત સરખો છે એટલે બંને શ્રેણીનો તફાવત d જ લેશું આપણે. બંને શ્રેણીનો તફાવત બરાબર d. તેમના 100માં પદનો તફાવત 100 છે. પહેલી શ્રેણીનો 100મું પદ શું થાય? 100માં પદનો ડાયરેક્ટ સૂત્ર a + 99d. a એટલે પ્રથમ પદ, પહેલી શ્રેણી છે એટલે આપણે a નહીં લખીએ, પણ શું લખશું? a1 લખશું. આવી જ રીતે બીજી શ્રેણીનું 100મું પદ a + 99d. બીજી શ્રેણી માટે પ્રથમ પદ a2 છે એટલે કે a2 + 99d. હવે જુઓ, આ બંને શ્રેણીના 100માં પદનો તફાવત 100 છે. તફાવત એટલે બાદબાકી. તો આમાંથી આપણે આ બાદ કરીએ તો 100 મળશે. a1 + 99d માઇનસ a2 + 99d બરાબર 100. બરોબર લખ્યું મેં? ના, શું ભૂલ કરી? હમણાં જ થોડી વાર પહેલા આ જ વિડીયોમાં શીખ્યા કે માઇનસ પાછળ બે પદ જો સાથે લખવા હોય તો કૌંસમાં મૂકવા પડે. કૌંસ ક્યાં કર્યું જુઓ. આ ભૂલ તમે વારંવાર કરો છો, ભૂલી જાઓ છો. પ્લીઝ એલર્ટ રહ્યો થોડા, જેથી ભૂલ ન થાય. હવે કૌંસ ખોલશું આપણે એટલે નિશાની બદલશે.
+99D ને -99D કેન્સલ થઈ ગયા, એટલે A1 - A2 બરાબર 100. અહીં સુધી બધું ક્લિયર છે? ક્વેશ્ચનમાં જેમ કહ્યું છે એમ આપણે કરીએ છીએ. ક્યાંય આપણે પોતાના વાળી કરતા નથી. ડાયા આપણે જરાય નથી બનવાનું. જેમ આ લોકો કે એમ આપણે કામ કરવાનું છે. ઓકે, હવે આગળ શું? 1000મા પદનો તફાવત કેટલો? બંને શ્રેણીના 1000મો પદ. પહેલી શ્રેણીનો 1000મો પદ કેટલું થશે? A1 + 999D. અને એવી જ રીતે બીજી શ્રેણીનું 1000મું પદ A2 + 999D. ઓકે, આ બંનેનો તફાવત એટલે કે બાદબાકી. A1 + 999D માઇનસ કૌંસમાં લખવાનું છે, ભૂલતા નહીં. હવે A2 + 999D. આની કિંમત શોધવાની છે આપણે. કૌંસ ખોલીએ આપણે. નિશાની બદલશે. +999D -999D કેન્સલ. A1 - A2 બચે છે. હવે A1 - A2 ની કિંમત તો આપણી પાસે તૈયાર પડી છે. કેટલી? 100. ઓકે, તો આનો જવાબ છે 100. આમ બંને શ્રેણીના 1000મા પદનો તફાવત કેટલો મળ્યો? 100 મળ્યો. તેથી બંને શ્રેણીના 1000મા પદનો તફાવત 100 છે. ધેટ્સ ઇટ. કેવો હતો સમ? જોરદાર હતો ને? સ્ક્રીનશોટ લેવું હોય તો લઈ શકો છો, અને એક્ઝામમાં પૂછાય તો આવડવું જોઈએ. જો ચેપ્ટર મોટો છે, ઘણા બધા સમ્સ હશે, કારણ કે વેઇટેજ વધારે છે, તો આ સમ પૂછી શકે છે તમને. ઓકે, તો આવડવું જોઈએ. 2 વખત પ્રેક્ટિસ કરો લખીને, 1 વખત વિડીયો સમજીને લખો, 1 વખત ક્યાંય જોયા વગર લખો, એટલે યાદ રહી જશે. આપણે ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં. ઓલ ધ બેસ્ટ.